ધોરણ 11 વિષય કમ્પ્યુટર. વાલા વિદ્યાર્થી મિત્રો, ગયા વર્ગની અંદર આપણે ચેપ્ટર નંબર 2 સિન્ફિંગ સ્ટુડિયોની મૂળભૂત માહિતી વિશેની આપણે સમજૂતી મેળવી ગયા અને તમે એના સ્વાધ્યાયના સવાલ જવાબ તમે નોટબુકમાં લખેલ હશે એવી આશા રાખું. એ તમે તૈયાર રાખજો. તમને જાણ કરવામાં આવે ત્યારે તમારે શાળામાં જમા કરવાની રહેશે, એટલે તમારા સ્વાધ્યાય નિયમિત રીતે લખતા રહેજો. હવે આપણે આવીએ ચેપ્ટર નંબર 3 સિન્ફિંગ સ્ટુડિયો વિશેની પ્રેક્ટિકલ માહિતી અને સિન્ફિંગ સ્ટુડિયો વિશેની સમજૂતી, એટલે કે સિન્ફિંગ સ્ટુડિયો વડે એનિમેશન બનાવવાની. આ ચેપ્ટરમાં પ્રેક્ટિકલ વધારે છે અને પહેલાં આપણે થિયરીમાં એને સમજી લેશું અને ત્યારબાદ આપણે જ્યારે પણ ભેગા થશું અથવા પ્રેક્ટિકલનો આપણને સમય મળશે ત્યારે આપણે એને પ્રેક્ટિકલમાં જોઈ લેશું. હવે આગળના પ્રકરણની અંદર આપણે એનિમેશન શું છે અને એનિમેશન કઈ રીતે બનાવવા અને એનિમેશનના પ્રકારો વિશે આપણે સમજી ગયા. હવે આ ચેપ્ટરની અંદર આપણે સિન્ફિંગ સ્ટુડિયોમાં આને કઈ રીતે બનાવવું એનો આપણે સમજૂતી મેળવશું. આગળના પ્રકરણમાં આપણે સિન્ફિંગના ઇન્ટરફેસ એટલે કે એના સ્ક્રીન વિશેની સમજૂતી લઈ ગયા. ટૂલ બટન, અલગ અલગ ટૂલ બટન વિશે આપણે માહિતી મેળવી ગયા. વર્તુળ દોરવા માટે, લંબચોરસ દોરવા માટે, ડક કેને કહેવાય, ડક વડે આકૃતિ નાનું મોટું કઈ રીતે કરી શકાય, પોલિગોન, ગ્રેડિયન્ટ, આવા અલગ અલગ પેરામીટર પેનલ, પેરામીટર દ્વારા રંગ એ રીતે બદલવું, આ બધી વસ્તુની આપણે માહિતી ગયા ચેપ્ટરમાં આપણે મેળવી ગયા. મૂળભૂત કલાકૃતિઓ તૈયાર કરીને તેમાં ફેરફાર કરવા માટે જુદા જુદા સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તે આપણે જોયું. તો ચાલો હવે ચિત્રને જીવંત બનાવવા એનિમેશન કેવી રીતે કરવું તે આપણે શીખીએ. આગલા વર્ગની અંદર તમે ફક્ત સ્થિર આકૃતિ તમે દોરતા શીખ્યા. વર્તુળ કઈ રીતે દોરવું, ચોરસ કઈ રીતે દોરવું, આવું તમે શીખી ગયા. હવે આને આપણે જીવંત બનાવવાનું છે, એટલે કે આને હલનચલનની અસર આપણે આપવાની છે અને સિન્ફિંગ સ્ટુડિયોનું કામ મુખ્ય એ જ છે. ચિત્રો દોરવા માટે બીજા ઘણા બધા સોફ્ટવેર છે, પણ સિન્ફિંગ સ્ટુડિયોનું કાર્ય તમે દોરેલા ચિત્રને એનિમેશનની અસર આપી શકો, એને હલનચલનની અસર આપી શકો. આપણે અગાઉ ચર્ચા કરી તે પ્રમાણે એનિમેશન એટલે કે સમયાંતરે ચિત્રના દૃશ્યમાન પરિવર્તન. એનિમેશન એટલે શું? એનિમેશન એટલે સમયાંતરે દૃશ્યમાં થતા પરિવર્તનને આપણે એનિમેશન તરીકે ઓળખવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો એનિમેશન નિયત સમયમાં દર્શાવાતી એક પછી એક છબીઓની હારમાળા છે. આ મહત્વનું છે. એનિમેશન એટલે શું? નિયત સમયમાં દર્શાવાતી એક પછી એક છબીઓની હારમાળા છે. તમે છબીઓને એક સ્થાનેથી બીજા સ્થાને તમે સરકાવો છો અથવા એ હલનચલન થતું હોય તેવી અસર તમે આપો છો. તો આ પ્રકારના જે અસર છે એને આપણે એનિમેશન તરીકે ઓળખવામાં આવે છે. તો ચાલો હવે આપણે એનિમેશનની કેટલીક મૂળભૂત બાબતો વિશેની આપણે માહિતી મેળવી લઈએ. હવે એનિમેશન એટલે શું? અગાઉ ચર્ચા કર્યા મુજબ એનિમેશન એ નિયત સમયમાં દર્શાવતી એક પછી એક છબીની હારમાળા છે. આ વાક્યને એ એનિમેશનનો મતલબ તમને સમજાવે છે કે એનિમેશન શું છે. આને હું તમને પ્રેક્ટિકલી સમજાવું. તમે તમારા વર્ગમાં જ્યારે તમે નાના વર્ગમાં તમે જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે તમે પોતે એનિમેશન બનાવ્યું હશે. તમને યાદ હોય તો તમે નોટબુકની અંદર ચિત્રો દોરો. એક પન્નામાં એક આકૃતિ દોરો, પછી બીજા પન્નામાં એ આકૃતિને થોડુંક આગળ દોરો, ત્રીજા પન્નામાં થોડુંક આગળ દોરો, ચોથા પન્નામાં થોડુંક આગળ દોરો. એ રીતના તમે 10-15 પન્નાની અંદર આકૃતિને આગળ તમે દોરતા જાઓ અને પછી જ્યારે આ પન્નાને ઝડપથી ફેરવવામાં આવે તો આપણને શું જોવા મળે છે? એ આકૃતિ હલનચલન થતું હોય એવી અસર તમે જોઈ શકો છો. તો હવે એને ધ્યાનમાં લઈને આ વાંચો. અગાઉ ચર્ચા કરી એનિમેશન શું છે? નિયત સમયમાં દર્શાવાતી એક પછી એક છબીઓની હારમાળા. હવે સમજાણું હશે. આને શું કહેવાય? એનિમેશન કહેવામાં આવે છે કે જેમાં ચિત્ર કે આકૃતિને જીવંત લાગે તેવા બનાવવા સાંખ્યિક છબીઓ એટલે કે ઇમેજોને એક પછી એક રજૂ કરવામાં આવે છે. મેં હમણાં તમને ઉદાહરણ આપ્યું. તમે જે ચોપડીમાં કરતા હતા એ આ જ કામ કરતા હતા. શું કરતા હતા આપણે? કે છબીઓને એક પછી એક રજૂ કરવામાં આવે છે. એનિમેશનમાં
ઉપયોગમાં લેવાતી છબીને પહેલાં તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ તેને ક્રમબદ્ધ રીતે ગોઠવવામાં આવે છે. ચોપડીમાં તમે આકૃતિઓ દોરો છો અને ક્રમબદ્ધ એક પછી એક પાનાની અંદર તમે એને ક્રમબદ્ધ આગળ ગોઠવતા જઓ છો. આ પ્રકારના એનિમેશનને ફ્રેમ બાય ફ્રેમ એનિમેશન તરીકે ઓળખવામાં, એટલે એનિમેશનના 3 પ્રકાર છે. એમાં પહેલું પ્રકાર છે ફ્રેમ બાય ફ્રેમ એનિમેશન. ફ્રેમ બાય ફ્રેમ એનિમેશનની અંદર મિત્રો તમારે આકૃતિને એક પન્નામાં આપણે દોરીએ છીએ, એટલે કે એક ફ્રેમને પહેલાં તમે સમજી લ્યો મિત્રો કે આપણે સિન્ફિંગ સ્ટુડિયોની અંદર એનિમેશન એ ફ્રેમમાં વેચાયેલા હોય છે. દાખલા તરીકે તમારે 10 ફ્રેમનું એક એનિમેશન બનાવો છો, જેમાં એક વર્તુળ, પહેલા ફ્રેમમાં વર્તુળને તમે ડાબી બાજુ રાખો, પછી બીજા ફ્રેમમાં થોડુંક આગળ ખસેડો, ચોથા ફ્રેમમાં થોડુંક આગળ ખસેડો, એમ 10 ફ્રેમ સુધી થોડું આગળ ખસેડતા જાઓ. અને પછી એને ત્યારે ઝડપથી તમે જ્યારે રન કરશો તો આકૃતિ તમને ડાબેથી જમણી બાજુ સરકતું હોય તેમનું તમને જોવા મળશે. પણ અહીંયા તમારે યાદ રાખવાનું એ હોય છે કે તમારે આમાં દરેક ફ્રેમને તમારે અસર આપવી પડે, દરેક ફ્રેમ ઉપર તમારે કામ કરવું પડતું હોય છે. એટલે એને ફ્રેમ બાય ફ્રેમ એનિમેશન તરીકે ઓળખવામાં આવે છે. ફ્રેમને દસ્તાવેજમાં સમયની અવધિ રૂપે દર્શાવાય છે. જેમ કે તમે 10 ફ્રેમનું તમે એનિમેશન બનાવ્યું, પછી તમે એને ઝડપ 20 FPS એટલે કે ફ્રેમ પર સેકન્ડ, તો એ 10 ફ્રેમ જે રહ્યું એ 20 સેકન્ડ લાગશે એને એક સ્થાનેથી બીજા એક ફ્રેમમાંથી 10મા ફ્રેમ સુધી પહોંચવામાં. અને એ જેમ મેં તમને કીધું, ચોપડીમાં તમે દોરો અને પન્ના તમે ઝડપથી ફેરવશો તો તમને આકૃતિ ઝડપથી સરકતું દેખાશે, અને જો ધીમે ફેરવશો તો આકૃતિ ધીમે સરકતું હોય તેવું, એટલે કે એને ફ્રેમને દસ્તાવેજમાં સમયની અવધિ સ્વરૂપે દર્શાવાય છે. દરેક ફ્રેમમાં સમયાંતરે દર્શાવવા માટેના કેટલાક ઓબ્જેક્ટ હોય છે. આમ ફ્રેમ બાય ફ્રેમ એનિમેશનમાં દરેક છબીના નાના ફેરફારો સર્જાવવામાં આવે છે અને પછી ક્રમબદ્ધ રીતે દર્શાવવામાં આવે છે. આ પદ્ધતિ ધીમી અને કંટાળાજનક શું કામ છે મિત્રો? કારણ કે આપણે દરેક ફ્રેમ ઉપર કાર્ય કરવું પડતું હોય છે, એટલે તે કંટાળાજનક હોય છે, કારણ કે દરેક ફ્રેમ ઉપર તમારે કાર્ય કરવું પડતું હોય છે. તો આ પદ્ધતિ ધીમી અને કંટાળાજનક છે. તેમાં ઘણો સમય અને સંસાધનોની આપણને જરૂર પડે છે. તો એ થઈ ગયું તમારો ફ્રેમ બાય ફ્રેમ. હવે બીજી પદ્ધતિ છે કી ફ્રેમ. બીજી પદ્ધતિ કઈ છે મિત્રો? કી ફ્રેમ. કી ફ્રેમની અંદર શું થાય છે મિત્રો? કી ફ્રેમની અંદર તમારે ફક્ત પહેલા ફ્રેમ અને 10મું ફ્રેમ, આ બે જ ફ્રેમમાં જ તમારે આકૃતિનો ફેરફાર દેખાડવાનો રહેશે. એટલે કે પહેલા ફ્રેમની અંદર તમે આકૃતિને જમણી બાજુ રાખો અને 10મા ફ્રેમની અંદર આકૃતિને ડાબી બાજુ મૂકી દો, અને પછી તમે કી ફ્રેમનો ઉપયોગ કરી અથવા તો કી ફ્રેમ નામના પદ્ધતિનો ઉપયોગ કરી તમે આ 1 અને 10 ફ્રેમની વચ્ચેના ફ્રેમો ઓટોમેટિકલી ભરાઈ જશે. એટલે કે આકૃતિ એ આપમેળે વચ્ચેના ફ્રેમની અંદર ડાબી બાજુથી જમણી બાજુ અથવા તો જમણી બાજુથી ડાબી બાજુના જે સરકવાની જે અસર છે એ આપમેળે 10 ફ્રેમમાં આપમેળે એ કરી લેશે. તો આ પ્રકારના અસરને અથવા આ પ્રકારના કાર્યને કી ફ્રેમ, અહીંયા તમારે 2 કી ફ્રેમ બનાવવા પડે, પહેલું કી ફ્રેમ અને 10મું કી ફ્રેમ, અને આના વચ્ચેના જે ફ્રેમ છે એ આપમેળે ભરાઈ જતું હોય છે. આ ફ્રેમ બાય ફ્રેમની પદ્ધતિ કરતાં સરળ હોય છે અને બનાવવામાં સહેલું હોય છે. કી ફ્રેમ મારફત એનિમેશન તૈયાર કરવાની પદ્ધતિ એક સરળ પદ્ધતિ છે. કી ફ્રેમ એટલે એવી ફ્રેમ કે જેમાં આપણે કોઈ ઓબ્જેક્ટના ગુણધર્મમાં થયેલા ફેરફારને રાખી શકીએ. આને કી ફ્રેમ કહેવાય. એટલે અંડરલાઈન કરી નાખજો. કી ફ્રેમ એ કોઈ ઓબ્જેક્ટના ગુણધર્મમાં થયેલા ફેરફારને રાખી શકીએ. કી ફ્રેમનો ઉપયોગ કરવા તમારે ઓબ્જેક્ટની શરૂઆતની અને આખરની સ્થિતિ દર્શાવી, એટલે તમારે 2 જ વસ્તુ કહેવું પડે કે ક્યાંથી શરૂ થાય અને ક્યાં પૂરું થાય. તેની વચ્ચે આવતી ફ્રેમ આપમેળે જ સિન્ફિંગને સમજાઈ જાય છે.
અને તેથી તે દર્શાવવાની જરૂર રહેતી નથી. ફ્રેમ બાય ફ્રેમથી વિરુદ્ધ અહીંયા તમારે ફક્ત શરૂઆત અને અંત આ બે જ દર્શાવવાનું હોય છે. ઉદાહરણ તરીકે ધારો કે આપને ડાબી બાજુથી જમણી બાજુ તરફ સરકતી જતું એક વર્તુળ બતાવવું છે, તો અહીં તમારે ડાબી બાજુ પહેલાં કી ફ્રેમ બનાવવી પડશે અને જમણી બાજુ છેલ્લી કી ફ્રેમ મૂકવાની રહે. આ બંનેની વચ્ચેની જરૂરિયાત તમામ ફ્રેમ આપમેળે દોરાઈ જશે. આ રીતે અપાતી આવી અસરને ટ્વિનિંગ, યાદ રાખજો, આવા અસરને ટ્વિનિંગ કહે છે અથવા ટ્વિનિંગ કહેવામાં આવે છે. ટ્વિનિંગ અંડરલાઇન કરી નાખજો. અને ટ્વિનિંગ એક એવી ક્રિયા છે કે જે બે કી ફ્રેમ વચ્ચે આવનારી ફ્રેમની સંખ્યાને ગણી કાઢે છે અને આપમેળે એની અસરો એ વચ્ચેના ફ્રેમમાં મૂકી દે છે. આ પ્રકારના એનિમેશનને સેલ એનિમેશન તરીકે પણ ઓળખવામાં આવે છે અને સામાન્ય રીતે કમ્પ્યુટરમાં આ પ્રકારના એનિમેશન રાખવામાં આવે છે. કમ્પ્યુટરના ઉપયોગકર્તા દ્વારા કેટલું દોરવું પડે અને કમ્પ્યુટર દ્વારા કેટલું આપમેળે દોરાઈ જાય તે તફાવત જુદા જુદા એનિમેશન સોફ્ટવેરને એકબીજાથી જુદા પડે છે. એ દરેક સોફ્ટવેર તમે મિત્રો અગાઉ 8મા ધોરણની અંદર પણ તમે ફ્લેશની અંદર ફ્લેશ એનિમેશન સોફ્ટવેરમાં આ કર્યું હતું. એ જ વસ્તુ તમે અહીંયા સિન્ફિંગ સ્ટુડિયોના મદદથી આપણે કરવાના છીએ. ત્યાર પછી ત્રીજી પદ્ધતિ છે કાઇનેમેટિક્સ અથવા એનું બીજું નામ છે મોર્ફિંગ. આ એનિમેશન પણ તમે જોયું હશે. તમે ઘણા સિરિયલ કે મૂવીની અંદર પિક્ચરમાં તમે જોયું હશે કે કોઈ વ્યક્તિ કોઈ વ્યક્તિનો ચહેરો અથવા કોઈ વ્યક્તિ ધીરે ધીરે બીજા વ્યક્તિમાં રૂપાંતર થઈ જતું હોય છે. તમે ક્રિશ મૂવીમાં જોયું, આ એક વ્યક્તિ બીજા વ્યક્તિના રૂપમાં ફેરવાઈ જતું હોય છે. જોયું હતું ને તમે? કંગના રનાવત જે રહ્યું એ આપમેળે જે હિરોઈન બીજા હિરોઈનના સ્વરૂપમાં ફેરવાઈ જતું એવું તમે અસર જોયું હશે. આને મોર્ફિંગ કહેવાય. અથવા તો તમે ઘણા એડવર્ટાઇઝમેન્ટ જોયું હશે કે જેમાં ચિત્તો જે રહ્યું એ ધીરે ધીરે બાઇકના સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. આવા અસરો જે રહ્યું એને કાઇનેમેટિક્સ અથવા મોર્ફિંગ તરીકે ઓળખવામાં આવે છે. કમ્પ્યુટર એનિમેશનનો એક બીજો પ્રકાર કાઇનેમેટિક્સ તરીકે ઓળખાય છે. આ પદ્ધતિ કોઈ ઓબ્જેક્ટની ગતિ અને હલનચલનનો અભ્યાસ કરે છે, જેવા કે ચાલતો માણસ કે દોડતો ચિત્તો, એ બધું એ કાઇનેમેટિક્સ અસર છે. કોઈ એનિમેશનમાં આપણે મોર્ફિંગ તરીકે ઓળખાતી અસરનો ઉપયોગ કરી શકીએ, જેમાં એક છબી બીજા છબી સ્વરૂપે રૂપાંતર પામે છે. ઉદાહરણ તરીકે તમે એવી ટીવી જાહેરાત જોઈએ છે કે જેમાં એક વ્યક્તિનો ચહેરો દર્શાવાય અને થોડી જ પળોમાં તે વ્યક્તિનો ચહેરો બદલાય બીજા વ્યક્તિના ચહેરામાં થઈ જાય છે. આ પ્રકારની અસર થઈ શકતી હોય તેવા ઘણા બધા એનિમેશન સોફ્ટવેર બજારમાં ઉપલબ્ધ છે અને સિન્ફિંગ સ્ટુડિયોની અંદર પણ આ પ્રકારનું આપણે કાર્ય કરી શકીએ. હવે આપણે સિન્ફિંગ સ્ટુડિયોને શરૂ કરી. જેમાં તમે સિન્ફિંગ સ્ટુડિયો શરૂ કરશો એટલે તમારું જે પ્રથમ સ્ક્રીન જેમાં સિન્ફિંગ સ્ટુડિયોનું તમે જે એનિમેશન બનાવવા માગો છો એની લાક્ષણિકતાઓ તમે શરૂઆતથી સેટ કરી દો. જેમ કે તમારે એનિમેશનનું નામ, એના વિશેની બીજી અન્ય કોઈ માહિતી આપવી હોય તો, ત્યાર પછી તમારે એમાં બીજી વસ્તુ રજૂ કરવાની છે ફ્રેમ પર સેકન્ડ, કે આ તમારું એનિમેશન 1 સેકન્ડમાં કેટલા ફ્રેમ, સામાન્ય રીતે 24 હોય છે. પછી તમારે તમારું એનિમેશનની શરૂઆત ક્યાંથી કરવી, એટલે કે 0th ફ્રેમ એટલે મેં તમને વાત થઈ ગઈ, અલગ અલગ ફ્રેમ હોય છે એનિમેશન અને તમારો ફ્રેમ બે રીતે ઓળખી શકો, F અને S. F એટલે ફ્રેમ અને S એટલે સેકન્ડ. હવે તમારે શરૂઆત ક્યાંથી કરવું છે તો 0th ફ્રેમથી ચાલુ કરવું છે અને પૂરું ક્યાં કરવું છે તો કે 2S એટલે કે 2 સેકન્ડનું તમારું એનિમેશન તમારે બનાવવું છે. એટલે 2 સેકન્ડનું એનિમેશન અને ફ્રેમ તમારું જે 24 ફ્રેમ પર સેકન્ડ એટલે કુલ કેટલા ફ્રેમ બનશે? તમારે 48 તમારા ફ્રેમનું તમારે એનિમેશન બનશે. અને ત્યાર પછી તમારે અહીંયા એપ્લાય આપી દો અને ઓકે આપો એટલે તમારા સિન્ફિંગ સ્ટુડિયોનું પ્રથમ સ્ક્રીન તમારા આવશે. એના વિશેને આપણે જ્યારે નેક્સ્ટ સિન્ફિંગ સ્ટુડિયોના પ્રેક્ટિકલ એનિમેશન આપણે જ્યારે અભ્યાસ કરશું ત્યારે એ સ્ક્રીન આપણે જોશું. આમ તો અગાઉના વર્ગની અંદર તમે સિન્ફિંગ સ્ટુડિયોનું સ્ક્રીન જોયું છે અને તમારા પાઠ્યપુસ્તકમાં પણ તમે સિન્ફિંગ સ્ટુડિયોનું સ્ક્રીન તમે જોઈ શકો છો.
તો ચાલો હવે આપણે આપણું પહેલું એનિમેશન બનાવીએ કે જેમાં એક વર્તુળ ડાબી બાજુથી સરકતું જમણી બાજુ જતું હોય તેવું અસર તમારે આપવું છે. આવું એનિમેશન બનાવવા માટે આપણે પગલાઓ કયા અનુસરવાના છે? તો સૌથી પહેલાં તમે સિન્ફિંગ સ્ટુડિયો શરૂ કરો. તમારા એપ્લિકેશન મેનુમાં ગ્રાફિક્સમાં સિન્ફિંગ સ્ટુડિયો પસંદ કરો. આમ કરવાથી આપમેળે સિન્ફિંગ સ્ટુડિયોની નવી ફાઇલ ખુલશે. ત્યાર પછી કેરેટ, આની આપણે વાત કરી ગયા હતા, ટૂલ બોક્સની અંદર ઉપર ખૂણામાં કેરેટ તમને જોવા મળશે. એમાં એડિટમાં પ્રોપર્ટીઝમાં ક્લિક કરશો એટલે આગલા પન્નામાં આગલા પેજમાં મેં તમને જે બતાવ્યું હતું એ પ્રકારનું સ્ક્રીન ખુલશે, જેમાં અલગ અલગ લાક્ષણિકતાઓ આપણે સેટ કરીએ, જેમ કે ફ્રેમ પર સેકન્ડ, નંબર ઓફ ફ્રેમ્સ, શરૂઆતનો ટાઈમ વગેરે વગેરે. તમારા પ્રથમ એનિમેશનનું નામ તમે દર્શાવો. આકૃતિ 3.1માં દર્શાવ્યા મુજબ આપણે એનિમેશનને મૂવિંગ સાયકલ નામ આપશું અને એના ડિસ્ક્રિપ્શનમાં માય ફર્સ્ટ સાયકલ, આગલા પન્નામાં તમે ચિત્રમાં જોયું હતું ને એવું, તેનું વર્ણન આપ્યું. હવે ટાઈમ ટેબ પર ક્લિક કરી એન્ડ ટાઈમમાં 2 સેકન્ડ, સામાન્ય રીતે 5 સેકન્ડ હોય છે, યાદ રાખજો, આપમેળે 5 સેકન્ડ હોય છે. તમે જો 2 સેકન્ડનું એનિમેશન કરવા માગતા હો તો એમાં 2s ટાઈપ કરો. એનો અર્થ એ થાય છે કે તમારું એનિમેશન 2 સેકન્ડનું થશે. સામાન્ય રીતે એ 5 સેકન્ડમાં ગોઠવાયેલું હોય છે. ત્યાર પછી ઓકે બટન પર ક્લિક કરવું. આમ કરવાથી પ્રોપર્ટી ડાયલોગ બંધ થઈ જશે અને આપણે કરેલા ફેરફારો જોઈ શકીએ. હવે આપણે વર્તુળ દોરવું પડશે. ફોરગ્રાઉન્ડનો રંગ પર ક્લિક કરી અથવા તો પેલેટનો ઉપયોગ કરીને વર્તુળ માટેનો રંગ પસંદ કરો. પાછળથી પેરામીટર પેનલ્સનો ઉપયોગ કરી પણ આપણે રંગ બદલી શકાય છે. હાલ આપણે વર્તુળના રંગ પૂરવા ફિલ કલર માટેનો પીળો રંગ પસંદ કરીએ. તે પછી આપણે સર્કલ ટૂલનો ઉપયોગ કરી આકૃતિ 3.2માં દર્શાવ્યા મુજબ આપણે વર્તુળ દોરીએ અને દોરાયેલા વર્તુળમાં ફેરફાર કરવા માટે ટ્રાન્સફોર્મ ટૂલનો આપણે ઉપયોગ કરશું. આ વસ્તુને આપણે જ્યારે પ્રેક્ટિકલ જોશું ત્યારે આપણે એને કઈ રીતે કરવું એને આપણે સમજશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સિન્ફિંગ સ્ટુડિયોની પ્રથમ સમજૂતી એટલે કે પાયાની સમજૂતી આપણે મેળવી ગયા અને એનિમેશનના અલગ અલગ પ્રકારો વિશેની આપણે સમજૂતી મેળવી ગયા. આવતા વર્ગની અંદર આપણે સિન્ફિંગ સ્ટુડિયો વિશે વધુ માહિતી મેળવશું અને એનિમેશન બનાવવાની વધુ સમજૂતી આપણે મેળવશું. આભાર.